હેલો ગાઈસ, તમારું કાવ્યાની એક મિની બ્લોગમાં સ્વાગત છે. ને આપણે કરવાની હતી પૂરા ઘરની સાફ સફાઈ. તો કિચનથી પહેલાં સ્ટાર્ટ કર્યું. તો કિચનના ફર્નિચરનો બધો જ સામાન કાઢ્યો છે બહાર. અને હવે આપણે કરીએ બધા ડબ્બાને મસાલા ખાલી અને પછી ડબ્બાને જવા દીધા વોશમાં. તો પહેલાં તો કિચનથી સ્ટાર્ટ અને વેદુભાઈ અહીંયા મંડ્યા હતા રમવા. તો પહેલાં બધા ડબ્બાને વોશમાં જવા દેતા, ડબ્બાને મસાલા કાઢીને અને પછી આપણે બધા જ ફર્નિચરની સાફ સફાઈ સ્ટાર્ટ કરી દીધી હતી. તો એટલી જ વારમાં વિનુભાઈ આવી ગયા અને હું વિનુભાઈ બંને કર્યા કિચનની સાફ સફાઈ સ્ટાર્ટ. અને મમ્મી વાસણ વોશ કરતા હતા. તો બધા જ ફર્નિચરના કારણ કે પૂર્વ ઘરની સાફ સફાઈ કરવાની છે. શ્રાવણ મહિનો આવે છે તો અત્યારે પહેલાં તો મેં આજે બપોર પછીથી સ્ટાર્ટ કર્યું હતું. તો કિચનથી સ્ટાર્ટ કર્યું. તો અત્યારે ઓલમોસ્ટ ડબ્બા બધા જ વોશ થઈ ગયા અને મુકાઈ પણ ગયા છે. તો હવે બધું ઝીણી ઝીણી સામગ્રી રહી છે. તો બસ આ બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હવે અમે લોકો રસોઈની તૈયારી વિનુભાઈ માંડ્યા છે કરવા. અને સાથે હવે હું પણ બેસી ગઈ કારણ કે અમારે આજે બહુ જ થાકી ગયા હતા. તો ખાલી બસ પુલાવ ભાત અને કઢી બનાવવાની છે. મસ્ત મજાના પુલાવ, સ્પાઇસી ભાત અને કઢી. તો હું ને વિનુભાઈ વાતું કરતાં બધું જ કટ કરીએ છીએ. જેમાં પુલાવ ભાતમાં લીલી ડુંગળી, મરચી અને બટેકા બધું જ નાખીને મસ્ત સ્પાઇસી ભાત બનાવવાના છે. તો મેં તો મારા ભાતનો વઘાર કરી દીધો છે સ્ટાર્ટ. અને ટફીમાં જોઈ શકો છો, ટફી કહે છે હાવ ખાવા માટે એ પણ. અને વિનુભાઈ એના કઢીની તૈયારી કરે છે ફૂલમાં. સ્પાઇસી કઢી બહુ જ મસ્ત વિનુભાઈ ઘીમાં મસ્ત કઢી બનાવે છે. તો મેં પુલાવ ભાતમાં તેલ, મીઠો, લીમડો ને બધું નાખીને મસ્ત મજાના મારા ભાત વઘારી નાખ્યા છે. ને એટલી જ વારમાં વિનુભાઈ એની કઢી પણ કરી નાખી છે રેડી. તો એમાં એને મરચી, ટમેટું, મીઠો લીમડો અને થોડુંક હળદર, હિંગ અને છાશમાં મીઠું અને ખાંડ નાખીને અહીંયા અમારે મસ્ત મજાની મીઠાઈ આવી ગઈ છે. એટલી વારમાં વિનુભાઈની મસ્ત મજાની કઢી બનીને થઈ ગઈ છે રેડી. જે ભાત હારે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. ચલો ડીશ રેડી કરીએ. તો અત્યારે તમે જોઈ શકો છો મારી મસ્ત મજાની ડીશ બની ગઈ છે. જેમાં છે પુલાવ ભાત, સાથે છે પાપડ, ડુંગળી અને આ છે સ્પાઇસી જે હું કઢીની વાત કરતી હતી તે, અને સાથે છે કાલા જાંબુન. તો મસ્ત મજાની ડીશ છે. સાથે ભોળાનાથના દાદાનો મસ્ત મજાનો થાળ પણ આવી ગયો છે. તો આપણી તો બંને ડીશ જોરદાર બનીને થઈ ગઈ છે રેડી. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.